ઝૂંપડી વાળો આવ્યો, ઝૂંપડી વાળો હતો બોલો મારા તો જીને બેહાય ને તો સારું જ, જીને બેહાય ને તો સારું જ, પગવાઈ બે હોય ઠંડા સાચી વાત ભેરેલો બે મિનિટ ભેરેલો રાખતો બોલો 2 મિનિટ રાખવો બોલો શ્રી સત્યનારાયણ પહેલો અધ્યાય વ્યાસ મુનિ બોલ્યા અયોધ્યા પાસે નૈમિષારણ્યમાં એક વખતે સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. એ સર્વ મુનાએ સુત પુરાણીને પ્રશ્ન પૂછ્યો. ઋષિ બોલે કે હે મહામુનિ, કયા વ્રત અને તપ કરવાથી માણસ વડે ઈચ્છેલું ફળ મેળવાય છે એ સર્વ સાંભળવા ઈચ્છે છે, માટે તમે મને કહો. સૂત બોલ્યા, નારદ મુનિ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. ત્યારે ભગવાને નારદે કહ્યું હતું તે તમે સાવધાન થઈને સાંભળો. એક વખત યોગી નારદ પર ઉપકાર કરવાની ઈચ્છાથી જુદા જુદા લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. ત્યાં જુદી જુદી યોનિઓ ઉત્પન્ન થયેલા. પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક ચિંતાઓથી યુક્ત બધા લોકોને તેમને જોયા. આ બધા લોકોના દુઃખનો ચોક્કસ નાશ કયા ઉપાયથી થાય એવો મનથી વિચાર કરી તે વખતે નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં તેમણે નારાયણદેવના દર્શન કર્યા અને જેમના શરીરનો રંગ ધોળો છે, શંખચક્રની કમળ પદ ધારણ કરેલા છે, એવા વનમાં શોભે છે એવા 4 હાથવાળા દેવોના દેવેશ્વર એમના દર્શન કરી નાર સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલે કે જેમનું સ્વરૂપ વાણીતા મનથી પર છે અને જેમની શક્તિ અનંત છે એવા આપને નમસ્કાર હો. જેમની આદિ મધ્ય કે અંત નથી, જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, જે બધા આદિ અને ભક્તોના દુઃખનો નાશ કરે છે એવા આપને નમસ્કાર હો. નારદની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાન નારદને કહ્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી નારદ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શું છે હું તમને જણાવું, એટલે એ સંબંધે હું તમને કહું. નારદે કહ્યું કે મનુષ્ય લોકની અંદર બધા લોકો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખો કયા ટૂંકા ઉપાયથી શાંત થાય તે મને કહો. મારા પર જો આપની ઈચ્છા હોય, કૃપા હોય તો એ હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન બોલ્યા કે હે વત્સ, લોકોના હિતની ઈચ્છાથી તમે ઠીક પૂછ્યું છે. જે કરવાથી માણસ આ મોહથી છૂટે છે અને હું તમને કહું તે તમે સાવધાન થઈને સાંભળો. એક મહાપવિત્ર વ્રત કે જે સ્વર્ગ તથા મનુષ્ય લોકની અંદર દુર્લભ છે. એટલે હે વત્સ, મને તમારા પર પ્રેમ છે તેથી હું તમને જણાવું છું. સત્યનારાયણનું એ વ્રત છે કે જે બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ તરત આ લોકમાં સુખ ભોગે અને છેવટે મોક્ષને પામે છે. વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદ મુનિ બોલ્યા કે નારદે કહ્યું કે સત્યનારાયણના આ વ્રતનું શું ફળ છે, કયો વિધિ છે, કાણે કર્યો, તેને ક્યારે કરવું જોઈએ, એ બધું મને વિસ્તારથી કહું. ભગવાન બોલ્યા કે એ વ્રત દુઃખ અને શોકને સમાવે છે, ધન તથા ધાન્યને વધારે છે, સૌભાગ્યને સંતતિ આપે, તેમજ હર કોઈ દિવસે શ્રદ્ધા સાથે એ વ્રત કરી શકે છે. પોતાના સગા સંબંધીઓ, ઈષ્ટ મિત્રો અને
બ્રાહ્મણ સાથે ધર્મ થઈ રાત્રિના આરંભે સત્યના ભગવાનનું વ્રત કરવું અને ભક્તિથી નૈવેદ્ય ધરવું, તેમાં ભક્તિ સાથે કેળા, ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવાય માપમાં લેવા. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ, સાકર, ખાંડ અને ગોળ બધી ખાદ્ય વસ્તુઓ એકઠી કરી વધાવી લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને દક્ષિણા આપવી, તેમજ સગા સંબંધીઓ સહિત બ્રાહ્મણને ભોજન કરાવવું. પોતે ભક્તિથી આ સત્યનારાયણનો પ્રસાદ લેવો અને નૃત્ય, ગીત વગેરે કરી સત્યનારાયણ સ્મરણ કરતા કરતા પોતાના ઘેર જવું. એમ સત્યનારાયણ વ્રત કરવાથી માણસની ઈચ્છા કામના અવશ્ય સિદ્ધ થાય છે. કલયુગની અંદર પૃથ્વી પર આ ખાસ ટૂંકો ઉપાય છે. એટલે આ પ્રમાણે સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ જય. જો શ્રુત બોલ્યા, હે બ્રાહ્મણો, હવે બીજું પહેલા જેણે આ વ્રત કર્યું હતું તે કથાનો વૃત્તાંત હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. સુંદર કાશી શહેરમાં એક બ્રાહ્મણ હતો. તે ઘણો જ નિર્ધન હતો, ભૂખ અને તરસથી વ્યાકુળ હતો, હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો. એ બ્રાહ્મણને દુઃખી જઈ બ્રાહ્મણ પર પ્રેમ રાખનાર વિષ્ણુ ભગવાને આ વૃદ્ધ બ્રાહ્મણનો રૂપ લઈ અને બ્રાહ્મણને આદરથી પૂછ્યું કે હે બ્રાહ્મણ, દ્વિજ જાતિમાં શ્રેષ્ઠ, તમે દુઃખી થઈ શા માટે પૃથ્વી પર ભટકો છો? એ સર્વ હું સાંભળવા ઈચ્છું છું, માટે તમે મને કહો. બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ, હું ઘણો જ દારિદ્ર બ્રાહ્મણ છું, તેથી ભીખ માંગવા પૃથ્વી પર ભટકું છું. આપ ઉપાય જાણતા હો તો ઉપાય કરી મને જણાવો. એટલે વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે સત્યના વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ ભર આપનાર છે, માટે હે બ્રાહ્મણ, તમે સત્યના ભગવાનનું પૂજન તથા ઉત્તમ વ્રત કરો કે જેથી કરી માણસ બધા દુઃખોથી છૂટી જાય છે. અને એ વ્રત બ્રાહ્મણની વ્રતનો વિધિ કાળજીથી સમજાય. વૃદ્ધ બ્રાહ્મણ રૂપવાળા સત્યનારાયણ ભગવાન ત્યાં અદ્રશ્ય થઈ ગયા અને એ વૃદ્ધ બ્રાહ્મણે વ્રત કર્યું. એટલે આ હું વ્રત જરૂર કરીશ એમ વિચાર કરતા કરતા રાત્રે બ્રાહ્મણને નિંદ્રા પણ ના આવી. પછી સવારે ઉઠી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી એને બ્રાહ્મણ ભિક્ષા માટે ગયો. એ દિવસથી બ્રાહ્મણને પુષ્કળ દ્રવ્ય મળ્યું અને એ દ્રવ્યથી એને સગાવાલા સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવથી એ શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈને સંપત્તિવાળો થયો. ત્યારથી મારી મહિને મહિને યોગ્ય સમયે એ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યા અને એ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તે બ્રાહ્મણ બધા પાપોથી છૂટી દુર્લભ મોક્ષને પામ્યો. હે બ્રાહ્મણો, પૃથ્વી પર આ સત્યનારાયણના વ્રતનો જ્યારે સારી રીતે પ્રચાર થશે ત્યારે આ મનુષ્ય સર્વ દુઃખ એમના નાશ પામશે. શ્રી સત્યનારાયણે મહાત્મા નારદને જે વ્રત કહ્યું હતું તે જ વ્રત મેં તમને કહ્યું છે. હવે બીજું તમને શું કહું? એટલે ઋષિ બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, એ બ્રાહ્મણ પાસેથી આ સત્યનારાયણ વ્રત કોણે કર્યું હતું, ક્યારે કરવું જોઈએ એ અમે સાંભળવા ઈચ્છે છે, કેમ કે અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. એટલે શ્રુત બોલ્યા કે હે સર્વ મુનિઓ, પૃથ્વી પર જેને આ વ્રત કર્યું હતું તે તમે સાંભળો. એક વખત એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવ વિસ્તાર પ્રમાણે સગા કુટુંબ સાથે વ્રત કરવા તૈયાર થતો હતો. એ વખતે લાકડા રીતના કઠિયાળ આવ્યો, તેને લાકડા બહાર મૂક્યા અને બ્રાહ્મણના ઘેર આવ્યો. કેમ કે તરસથી તેનો આત્મા ઘણો પીડા હતો. તેણે બ્રાહ્મણને ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો જોયો. એટલે વ્રતના એને પ્રણામ કરી પૂછ્યું કે હે પ્રભુ, તમે આ શું કરો છો? આ કરવાથી શું ફળ મળે એ મને વિસ્તારથી જણાવો. બ્રાહ્મણે કહ્યું કે એ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, એ ઈચ્છિત સરળ ફળ આપે છે, એની કૃપાથી મને પુષ્કળ ધન્ય ધ્યાન બધું મળે છે. એ બ્રાહ્મણ પાસેથી એ વ્રત જાણી કઠિયાળ ખૂબ આનંદ પામ્યો અને પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી શહેર તરફ ગયો. એ કઠિયાળ સત્યનારાયણ દેવનું મનથી સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા શહેરમાં વેચતા જે મને ધન મળશે તેનાથી સત્યનારાયણ ભગવાન ઉત્તમ વ્રત કરીશ. જેમ મનથી વિચાર કરી તે કઠિયાળો લાકડા માથે લઈ જે ધર્માનું રહેઠાણ હતું એવા નગરમાં ગયો. એ દિવસે કઠિયાળાને લાકડાનું બમણું મૂલ્ય મળ્યું. તેથી તેનું ફળ હૃદય પ્રસન્ન થયું. એને સારા પાકેલા કેળા, ઘી, સાકર, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો અને બધી સવાઈ સામગ્રી ખરીદી પોતપોતાને ઘેર ગયો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્ય ભગવાનનું વ્રત કર્યું. અને આ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધન તથા પુત્રોથી થયો અને આ લોકમાં સુખ ભોગવી છેવટે સત્ય લોકમાં ગયો. આ પ્રમાણે સત્યનારાયણ રેવાખંડે સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ બોલો.